નમસ્કાર મિત્રો, હું હરેશ સાવલિયા આજે તમારી સમક્ષ એક વાત લઈને આવ્યો છું. મિત્રો, મારે તમને સવાલ પૂછવો છે કે આપણે રક્ષાબંધન વાર તહેવારના દિવસે જે મીઠાઈ ખાઈએ છીએ એ શું ઓરિજિનલ હોય છે? ના, કારણ કે સુરતની અંદર મનપાએ 22 જગ્યાએથી નમૂના લીધા હતા અને એ નમૂનામાંથી 10 ફેલ આવ્યા. હવે એમાં એક મારી સોસાયટીની બાજુમાં કૃષ્ણા ડેરી એના નમૂના વાળા થકી ફેલ આવે છે, તો સરકાર એને ચલાવવાની પરમિશન શા માટે આપે છે? શું માત્ર દંડ લેવાથી લોકોની જે આરોગ્યની સાથે છેડા થાય છે એ બંધ થઈ જશે? નહીં. આવી રીતે સુરતની અંદર ઘણી જે દુકાનો છે, ફરસાણની દુકાનો છે, અને એના જે તમે તેલ જોવો ને એટલે ઓઇલ જેવા લાગે, અને એ તેલના કારણે લોકોની તબિયત બગડે છે. પણ ગુજરાત સરકારને ખાણીપીણી બાબતે પેટની અંદર પાણી પણ હલતું નથી, અને આ પ્રશ્ન અને મુદ્દો કોઈ ન્યૂઝ ચેનલ વાળા પણ ચલાવતા નથી. હવે મિત્રો, આપણે જોવાનું કે આપણે જે પણ રક્ષાબંધને જે પણ મીઠાઈઓ લાવી છીએ એ ભેળસેળયુક્ત છે કે નહીં? આજે મનપાએ જે 10 જણાના નામ આપ્યા એની ત્યાંથી લઈએ છે કે નહીં? ફરીવાર મિત્રો, તમારી સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે તમે જે આ મનપા દ્વારા જે નમૂના લેવાય એની એવી જગ્યાઓથી જે નમૂના ફેલાવે છે ત્યાંથી મીઠાઈ લેવાનું બંધ કરી દેવું જોઈએ. તમે સસ્તાના નામે દોડ્યા જાઓ છો, પણ એ તમને ઓરિજિનલ વસ્તુ ખવડાવતા નથી, અને એ જે સસ્તાની દવા આવે છે એટલી ઓરિજિનલ વસ્તુ તમને ખબર છે, મને ખબર છે, મળતી નથી. હવે તમારા વિચારો અને તમારી વ્યક્તતા અથવા તો તમારાથી આ બાબતે શું કહેવું છે એ મને કોમેન્ટ બોક્સમાં કહીજો. જય શ્રી રામ.